નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે। તો આ સમાચાર છેલ્લે સુધી સાંભળવા વિનંતી, કારણ કે તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે। તો વાત કરીએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર વિશે। તો દોસ્તો વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે આ 5 રાજ્યોમાં જાહેર રજા કરવામાં આવી છે। 22 જાન્યુઆરીએ દારૂની દુકાનો પણ રહેશે બંધ તેવું મિત્રો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। તો રામ મંદિર અયોધ્યામાં રામ મંદિર માટે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ હવે મિત્રો નજીક આવી રહી છે। કેટલાય રાજ્યોએ આ ઉજવણીના દિવસે જાહેર રજા જાહેર કરી છે અને 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામલલાની પ્રતિમાનું ઉદ્ઘાટન કરશે। જી હા દોસ્તો, આ દિવસે અયોધ્યામાં ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવશે અને આ કાર્યક્રમમાં દેશના અનેક વીવીઆઈપી ભાગ લેવાના છે અને સરકારીથી લઈને રામ મંદિર ટ્રસ્ટ સુધીના અધિકારીઓ તેમજ ઐતિહાસિક બનાવવા માટે પૂરા દિલથી કામ કરી રહ્યા છે। રામ મંદિર ટ્રસ્ટ આ પ્રસંગમાં સાક્ષી બનેલા તમામ વીવીઆઈપી એસના સ્વાગત અને સન્માન માટે વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે, જેમને ખાસ ભેટ પણ આપવામાં આવી છે। જી હા દોસ્તો, તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે 5 રાજ્યોમાં જાહેર રજા કરવામાં આવી છે। આગળ વાત કરીએ તો મિત્રો હરિયાણા, ગોવા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ આ રાજ્યોમાં સરકારે પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ શાળાઓ બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે। જી હા દોસ્તો, ઉપરાંત પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે રાજ્યમાં ક્યાંય પણ દારૂ પીવાની મંજૂરી આપવામાં આવશે નહીં તેવું મિત્રો સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે। 22 જાન્યુઆરી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો અનુસાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશમાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે, તેમજ તે દિવસે મિત્રો સમગ્ર રાજ્યમાં દારૂની દુકાનો પણ બંધ રહેશે અને દારૂ પીવાની પણ મનાઈ કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો દોસ્તો હાલ અત્યારે મિત્રો એક મોટા સમાચાર સામે આવ્યા છે અને ખુશીના સમાચાર પણ કહી શકાય। જી હા દોસ્તો, ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ કિંમતમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો છે। તો હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે કે નહીં, આઈએ મિત્રો જાણીએ। તો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની તારીખમાં, અને મિત્રો ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થિર રાખ્યા છે। રાજધાનીમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને અન્ય શહેરોમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ MSS દ્વારા જાણી શકાશે। નવી દિલ્હી આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $80 નીચે આવી ગયા છે। આજે એટલે કે ગુરુવારે WTI ક્રૂડની કિંમત બેરલ દીઠ ડોલરમાં મિત્રો 72.85 દરે ટ્રેન્ડ થઈ રહ્યું છે, જ્યારે બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ડોલરમાં મિત્રો 78.07 સ્તરે પર કારોબાર કરી રહ્યું છે। જી હા દોસ્તો, આગળ વાત કરીએ મિત્રો મહત્વના સમાચાર। તો મિત્રો હવે વાત કરીએ તો વાતાવરણના બદલાવ અને ગરમીના પગલાં અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આપ્યા મહત્વના સમાચાર। જી હા દોસ્તો, હાલ રાજ્યમાં શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ બપોર થતાં જ ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે તેવું લાગી રહ્યું છે અને ચાલુ વર્ષ કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી રહી છે અને વારંવાર બદલાવ મિત્રો આવી રહ્યા છે। લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું છે। વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આવ્યા છે, પરંતુ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત ઠંડીના વધઘટ થઈ રહી છે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે હવે ઠંડી અંગે જોઈએ તો સવારે ઠંડી રહેશે, પરંતુ મહત્તમ તાપમાન વધતું જશે, જેના કારણે દિવસે ઠંડી ગાયબ થઈ ગઈ છે એવું મિત્રો લાગી રહ્યું છે અને 20 જાન્યુઆરીથી 1 ડિગ્રી તાપમાન ઘટશે પણ રાહત કહી શકાશે નહીં તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર। તો મિત્રો હાલ અત્યારે પાકિસ્તાનથી એક મોટી ખબર આવી રહી છે। પાકિસ્તાનમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચી ગયા છે અને કિંમત વધતા ભારતનું નામ કેમ આવ્યું તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે। જી હા દોસ્તો, પાકિસ્તાનમાં ગત કેટલાય અઠવાડિયામાં ડુંગળીના ભાવ ઘણા વધી ગયા છે। ભાવ વધતા પાકિસ્તાનના નાગરિકો માટે સૌથી વધારે ફુગાવાના સમયમાં ડુંગળી ખરીદવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે। ડુંગળીના ભાવ વધવાનું કારણ સ્થાનિક સ્તરે તેઓ પુરવઠામાં કોઈ અવરોધ નથી, કારણ કે ડુંગળીના વેપાર સાથે
સાથે જોડાયેલા લોકો મુજબ ખેતરની બજાર સુધી તેને પહોંચાડવાની પ્રક્રિયા સામાન્ય છે. તેમના મુજબ દેશમાં ડુંગળીનો ભાવ વધવાનું કારણ પાડોશી દેશ એટલે કે ભારત તરફથી ડુંગળીની નિકાસ પર લગાવેલો પ્રતિબંધ છે. ભારતમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધના કારણે પાકિસ્તાનમાં ડુંગળીના ભાવને અસર થઈ રહી છે અને તેની કિંમત સ્થાનિક બજારમાં ગત એક મહિનામાં સમયમાં કિલો 150 રૂપિયા થઈ ગયા છે અને ભારતીય ચલણમાં આશરે 45 રૂપિયા વધીને કેટલાય શહેરોમાં 270 રૂપિયા, ભારતીય ચલણમાં આશરે 80 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયા છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર. હવે મિત્રો વાત કરીએ તો પીએમ મોદી ફરીવાર ગુજરાતના પ્રવાસે આવશે અને મિત્રો આ તારીખે બનશે સંસ્કાર નગરીના અતિથિ 50,000 આદિવાસીઓને સંબોધન આપશે. જી હા દોસ્તો, તાજેતરમાં મિત્રો વાઇબ્રન્ટ ગુજરાત સમિતિના પીએમ મોદી ગુજરાત આવ્યા બાદ હવે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે આમ છે કે લોકસભા ચૂંટણી પહેલા ભાજપ આદિવાસી મતદારોને આકર્ષણ ખાસ કયાવતમાં લાગ્યું છે, જેના ભાગરૂપે મિત્રો આજથી આદિજાતિ બાંધોને સ્પર્શતી 5 દિવસની વન સેતુ ચેતના યાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નવસારીના સાંસદ CR પાટીલના હસ્તે નવસારી જિલ્લાના ભિનાર ખાતે આવેલા જાનકી વન ખાતેની પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને આ બધાની વચ્ચે હવે સામે આવ્યું છે કે આગામી 10 ફેબ્રુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ દરમિયાન પીએમ મોદી વડોદરામાં આદિવાસી મહાસંમેલનના કાર્યક્રમમાં હાજરી આપશે તેવું મિત્રો જાણવા મળી રહ્યું છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર. તો મિત્રો વાત કરીએ તો ક્યારેય નહીં સાંભળી હોય તેવી મિત્રો આવી વિચિત્ર આગાહી કરવામાં આવી છે. હોળી પહેલા અંબાલાલ પટેલે એક સૌથી મોટી ખરાબ આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં વધુ પવન ફૂંકાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં હાલ વરસાદની કોઈ સંભાવના નથી. આ સાથે જણાવ્યું છે કે હાલ ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા નથી તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અને રાજ્યમાં જોવા જેવું હવામાન આજે છે તેવું જ આગામી 5 દિવસ સુધી રહેવાની શક્યતા રહેલી છે, જે બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન નીચું જવાની શક્યતા પણ રહેલી છે. ગુજરાતમાં ગગડી રહેલા ઠંડીના પારાની વાત કરીએ તો હજુ પણ રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા 3 દિવસથી યથાવત છે. 9.8 ડિગ્રી સાથે રાજ્યનું પાટનગર એટલે કે ગાંધીનગર સૌથી ઠંડુગાર શહેર રહ્યું છે, જ્યારે વાત કરીએ તો કચ્છના નલિયાનું તાપમાન 10.8 ડિગ્રી નોંધાયું છે. ડીસામાં 11.8, અમરેલીમાં 11.6 ડિગ્રી નોંધાયું છે. વાત કરીએ તો વડોદરામાં 12.4, સુરેન્દ્રનગરનું તાપમાન 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો મિત્રો આ સમાચાર આજના અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો તમે ભગવાન શ્રી રામને માનતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જય હિન્દ, જય શ્રી રામ.